તો સુરતમાં વધુ ગરમી અને હીટવેવની સંભાવનાનો જે મામલો છે, શાળાઓને સૂચના આપવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને સૂચનાઓ આપી છે। શાળામાં સમયમાં જરૂરી ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। આપ જુઓ, જે રીતે ગરમી વધી રહી છે, શાળાઓને ખુલ્લામાં વર્ગો ન લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને સમસ્યા ન થાય તેવી રીતે વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીએ। તો સુરતમાં વધુ ગરમી અને હીટવેવની સંભાવનાનો મામલો છે। શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચનાઓ આપી છે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લૂની પરિસ્થિતિમાં શાળાઓ પોતે નિર્ણય લઈને શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે। ત્યારે આપણી સાથે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી છે, આપણે તેમની જોડેથી જાણીશું સર, કઈ રીતના બાળકોની તકેદારીને ધ્યાનમાં રાખીને નિર્ણય છે। સુરત જિલ્લાની અંદર આવેલી શાળાઓ માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીઓને ગરમીની સિઝનની અંદર તકલીફ ન પડે એ માટે થઈ તકેદારી રાખવામાં આવે કે જેથી કરીને કોઈ પણ બાળકોને મુશ્કેલી ન સર્જાય। આરોગ્ય વિભાગ દ્વારા પણ જે કંઈ સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાઓનું પાલન કરે। વિદ્યાર્થીઓ માટે ગરમીની સિઝનની અંદર પીવાના પાણીની વ્યવસ્થાથી લઈ અને તમામ પ્રકારની આયોજન કરવામાં આવે જેથી કરીને કોઈ પણ બાળકને ગરમીની સિઝનમાં તકલીફ ન પડે તે મુજબનું આયોજન કરે। સર, શાળા સંચાલકો બી કઈ રીતના ધ્યાન રાખવાની જરૂર છે વર્ગખંડમાં? શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે એવું કરી શકાય કે પીવાના પાણી માટે બિલ પાડવામાં આવે અથવા તો રિસેસના સમયની અંદર ફરજિયાત બાળકો પાણી પીવે એ માટેની તકેદારી રાખવામાં આવે। એ પ્રકારની તકેદારી રાખશે તો કોઈ પણ બાળકને હું નથી માનતો કે કોઈ તકલીફ પડી શકે। અને આ ઉપરાંત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કંઈ સૂચનાઓ આપવામાં આવી છે, સૂચનાનું પાલન કરવામાં આવે તો પણ કોઈ બાળકોને તકલીફ નહીં સર્જાય। સર, વાલીઓને બી કઈ જવાબદારી બનતી હોય છે? કઈ રીતે વાલીઓને પણ જણાવવામાં આવે છે કે બાળકો વધુમાં વધુ પાણી પીવે તેવો આગ્રહ રાખવો અને તેમને એવું જણાવવું કે જેથી કરીને બાળકોને પણ ઉનાળાની સિઝનની અંદર ગરમીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન સર્જાય। સર, હાલ કોઈ શાળા તરફે કોઈ સમસ્યા સામે આવી છે ખરી લૂને લઈને? ના, સુરતમાં કોઈ પણ શાળા માટે કોઈ એવી કોઈ ફરિયાદ મળી નથી કે એવી કોઈ પણ બાબત ઘટના ધ્યાને આવેલ નથી, પરંતુ તમામ આચાર્યોને એડવાન્સમાં માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જાણ કરવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય। બિલકુલ, ત્યાં હતા જિલ્લા શિક્ષણ અધિકારી જે રીતના જણાવી રહ્યા છે કે જે રીતના હાલ ગરમીનો પારો વધી ગયો છે ને, ખાસ કરીને શાળાએ બાળકો આવતા હોય છે ને ત્યારે શાળા સહિત વાલીઓ જે છે બાળકોને તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખવાની સખત જરૂરી છે। ત્યારે તમામ શાળાઓ જે છે આ લૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા।